મંત્ર બોલાઈએ આપણે હે નમો વિતરાગાય હું વિતરાગ ભગવાનને જેમણે પોતાની અંદરના રાગ દ્વેષ જીતી લીધા છે ગમતું ના ગમતું જીતી લીધું છે મારે પણ વિતરાગ થવું છે તેથી વિતરાગ ભગવાનને નમસ્કાર કરું છું નમો અરિહંતાણમ અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું જેમણે પોતાની અંદરના અરી એટલે દુશ્મનોને જીતી લીધા છે દુશ્મનો ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ બધા દુશ્મનોને જીતી લીધા છે મારે પણ મારા અંદરના દુશ્મનોને જીતવા છે તેથી અરિહંત ભગવાનને એવા સિમંદર સ્વામી પ્રભુને નમસ્કાર કરું છું નમો સિદ્ધાણમ સિદ્ધ ભગવંતોને જેઓ મોક્ષે ગયા છે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા છે રામ ભગવાન મોક્ષે ગયા મહાવીર ભગવાન પણ મોક્ષે ગયા એવા અનંત સિદ્ધ ભગવંતો છે જેઓ મોક્ષે ગયા ભવિષ્યમાં પણ જે સિદ્ધ થશે તેઓ મોક્ષે જશે મારે પણ મોક્ષે જવું છે જન્મ મરણના ફેરામાંથી ભટકામણમાંથી મુક્ત થવું છે તેથી સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું નમો આયરીયાણમ આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું જેમણે અરિહંત ભગવાનના કીધેલા આચારો પાડે છે અને બીજાને એવા આચાર પાડવામાં મદદ કરે છે માર્ગદર્શન કરે છે મારે પણ એવા આચાર પ્રાપ્ત કરવા છે તેથી આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું નમો ઉવજ્જાયાણમ ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું જેઓ મોક્ષનું ભણી રહ્યા છે બીજાને ભણાવી રહ્યા છે બીજાનું માર્ગદર્શન કરી રહ્યા છે એમ કરતા કરતા તેઓ મોક્ષમાં પાકા થતા જાય છે મારે પણ એવા પાકા
થવું છે તેથી ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું નમો લોહે સર્વ સાહુણમ આ લોકના સર્વે સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું જેઓ અંદરથી સીધા થયા છે સરળ થયા છે વાંક ચૂક જેમનામાંથી નીકળી ગઈ છે સાધુના કપડા પહેર્યા હોય કે ગ્રહસ્થી હોય પણ જેઓ અંદરથી સીધા થયેલા છે એવા સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું કારણ કે મારે પણ એવા સીધા થવું છે એસો પંચન મુક્કારો સૌ પાપ પ્રણાસનો આવા પાંચ નમસ્કાર કરવાથી આવા પંચ પરમેષ્ઠી ઉત્કૃષ્ટ પુરુષોને નમસ્કાર કરવાથી બધા જ પાપોનો વિનાશ થાય છે મંગલાણં ચ સૌવેસી બડવં હવૈ મંગલમ આ જગતમાં સર્વશ્રેષ્ઠ મંગલ આ નમસ્કાર પઠન કરવાથી પઠન કરનારને થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જે નરમાંથી નારાયણ થયા છે એવા શ્રી કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણને હું નમસ્કાર કરું છું જે પોતે પોઝિટિવ થયા છે બધી જ નેગેટિવિટી જીતી લીધી છે મારે પણ બધી નેગેટિવિટી જીતવી છે પોઝિટિવ થવું છે લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી છે તેથી એવા વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું ઓમ નમઃ શિવાય કલ્યાણ સ્વરૂપ શિવજીને જેમણે પોતાનું કલ્યાણ કરી દીધું છે બીજાનું કલ્યાણ કરવામાં વ્યસ્ત છે પ્રવૃત્ત છે જગતના ઝેર પીને નીલકંઠ થયા છે વાણી જેમની ગંગા દેવી પરમ પવિત્ર થઈ છે એ વાણી સાંભળતા આપણા બધા પાપો દોષો મુશ્કેલીઓ દૂર થઈ જાય છે એવા શિવ સ્વરૂપ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ એવા અંતર્યામી આત્મા સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ
જે અવિનાશી છે, જે અવિનાશી છે, જ્ઞાન દર્શન સહિત છે, જ્ઞાન દર્શન સહિત છે, પરમાનંદ જેમનો સ્વભાવ છે, પરમાનંદ જેમનો સ્વભાવ છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ, અંતર્યામી ભગવાનનો, અંતર્યામી ભગવાનનો, જે જીવ માત્રમાં બિરાજમાન છે, જે જીવ માત્રમાં બિરાજમાન છે, એમનો વિજય હો, એમનો વિજય હો, વિજય હો, વિજય હો, વિજય હો, વિજય હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવો મંત્ર બોલવાથી આપણા બધા પાપો ધોવાઈ જાય અને આપણી બધી મુશ્કેલીઓ દૂર થાય. નાના છોકરાઓને તો કોઈ મુશ્કેલી હોતી નથી ને, જે હોય છે તમને લોકોને કોઈ મુશ્કેલી હોય છે? કોઈ નથી મુશ્કેલી હોતી? ભણવાની મુશ્કેલી નથી હોતી? ભણવાની મુશ્કેલી નથી હોતી? ભણેલું યાદ નથી રહેતું એવું બધું થાય છે ને? બધાને પૂરા 100% માર્ક્સ આવે છે? 100%? આગળ એકડો કાઢ નાખો. આગળ એકડો કાઢ નાખો. પછી તમે વ્યવહાર પડતા નથી, પછી તમારી ઈચ્છા પ્રમાણે બધું થાય છે, બધું થાય છે. કોઈ જે રડવું આવે છે, કોઈ જે રડવું આવે છે, રડવું આવે છે કે નથી આવતું? રડવું તો રોજ આવે, ભણવા જાય છે. એટલે જેમને તકલીફ હોય ને, જેમને તકલીફ હોય એમણે આ મંત્ર બોલવાનો. તકલીફ ના હોય એમને મંત્ર બોલવાની જરૂરત નથી. ભૂખ લાગે તો ખાવાનું ખાઈને, ભૂખ ના લાગે તો મને ભૂખ નથી લાગી એવું ના કહો, બરાબર? એટલે તકલીફ હોય, ડોક્ટર ની ત્યાં બીમાર હોય તે જાય ને, એમ જ ફરવા જાય. ડોક્ટર પાસે જાય કે કેમ આવ્યા છો? સાહેબ તમને મળવા આવ્યો. મોડો ટાઈમ નહીં બગાડો, ચલો જાઓ, નહીં તો બીમાર હોય તો આવવાનું એવું છે ને. એટલા સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર છે. એટલે તમે લોકો બોલશો, આખા જીવનમાં કોઈ તકલીફ નહીં આવે. આજે આપણે વર્ણન કર્યું ને, એવો શક્તિશાળી મંત્ર છે. દાદા ભગવાને આ મંત્રને સિદ્ધ કરેલો છે. પોતે પણ આ મંત્રનું આરાધન કરતા હતા અને આપણને બતાડતા ગયા કે આ મંત્ર તમે કરશો, તમને કોઈ તકલીફ નહીં આવે. બોલો, કરજો. કેટલા ઓમ નમઃ શિવાય બોલે, કોઈ એટલો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, કે પછી નમો યંતાનંદ બોલે. પણ આ ત્રણેય મંત્ર સાથે બોલવાથી બધા જ ભગવાનના આશીર્વાદ મળે. તો આપણને શું નુકસાન જાય? આપણે બધાના આશીર્વાદ જોઈએ કે એકના જ આશીર્વાદ વચ્ચે ચાલશે? બધાના આશીર્વાદ મળે એટલે બધાની શક્તિ આપણી અંદર આવે, એટલે આપણે સંપૂર્ણ શક્તિશાળી થઈએ. થવું છે કે નથી થવું? તમે હમણાંથી આ મોટા નાના છો ને હમણાંથી કરો ને, મોટા થવા તરીકે એટલી બધી શક્તિ આવશે જોઈએ છે ને. પછી એ શક્તિ રમવામાં વપરાય, ભણવામાં વપરાય, બીજાને મદદ કરવામાં વપરાય. બીજાને મદદ કરવાની ને, શું કામ કરવાની? શું કામ કરવાની? આપણને મદદ ના જોઈએ ક્યારે પણ? જોઈએ ને. એટલે આપણને મદદ જોઈએ ને, ત્યારે આપણે મદદ કરેલી હોય ને તો આપણને મળી જાય. એમને માંગવી પડે નહીં. એટલે આપણે મદદ કરીએ તો આપણને મદદ મળે. બીજાને સુખ આપીએ આપણને સુખ મળે. આપણે કોઈને દુઃખ આપીએ તો પછી દુઃખ આવે. જે કોઈ પણ રીતે આવે, પડી જાય, ભાગી જાય, થાય, પણ દુઃખ આવે, બીમાર પડે. બોલો, બધાને દુઃખ ગમે છે કે સુખ?
સુખ ગમે? સુખ જ ગમે છે ને. નાના લોકોને પણ સુખ ગમે ને મોટા લોકોને પણ સુખ ગમે. એટલે બધાને સુખ જોઈએ તો આપણે નક્કી કરવું કે મારે કોઈને દુઃખ આપવું નથી, અને બીજું કે બધાને સુખ આપવું છે. એટલે દાદા ભગવાન હું બોલાવતા હતા, બોલ્યું હા, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો. રોજ નાવાનું તમારે કેમ? શા માટે નાવું જોઈએ? એક ને એક કપડા કેટલા દિવસ પહેરો છો? કેમ? ગંદા થઈ જાય તો ધોવા પડે, બરાબર? એટલે જેમ શરીર ગંદુ થાય તો આપણે નાહીએ, કપડા ગંદા થાય એટલે આપણે બદલી નાખીએ. મનમાં તો કોઈ અવળો વિચાર આવે નહીં ને, સરસ સરસ વિચાર જ આવે ને. કોઈના માટે આડાવડા વિચાર આવે નહીં આવે? તમે એટલા ડાયા છો, બહુ સારું. મારી તો બધું કરતા જ નથી ને. પેલી એટલે કરી લેવાની મારી નહીં. આ ગલુડિયા ખબર છે એકબીજા જોડે લડે છે, ગલુડિયા લડતા જોયા? શું કામ લડે છે લોકો? લડે શું કામ ખબર? એ લોકો એમ અંદર અંદર લડે ને એટલે બધી સાચું લડતા નથી એ લોકો, પણ ખોટું લડતા લડતા કોઈ વખત વાગી જાય કેમ 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 કરીને બોલે કોઈ વખત, ખબર? એમ બોલે ખરા, પણ એમ કરતા મજબૂત થાય, સ્ટ્રોંગ થાય. એટલે તમે પણ એવી રીતે ખોટું ખોટું લડો છો ને, એ સાચું સાચું લડો. બહુ ગુસ્સો આવે છે, બધું બહુ ગુસ્સો આવે છે મને. ખબર પડી? એટલે આપણે કોઈને દુઃખ થઈ જાય ને, આપણે મજાકમાં કરતા હોઈએ, ખોટું ખોટું લડતા હોય, પણ સામે સાચું વાગી જાય તો ક્યાંય 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 કરીને બોલે ને તો સામેવાળાને રડવું આવે, આપણે સમજી લો રે ભૂલ થઈ ગઈ, સોરી 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 નહીં કેવું. આપણે તો સાથે રમવાના નહીં પાછા, એકબીજા વગર ચાલે? સાથે એકલા ભૂત જેવા રમાય? સાથે હોય તો રમાય ને, સાથે હોય તો રમાય. એટલે રમતા રમતો કોઈ વખત માંગી જાય ને નાનો મોટો ઝઘડો એ થાય, પણ એ કશું આપણાથી કોઈને દુઃખ થયું ને એટલે તરત માફી માંગી લેવા. પછી ભગવાન ક્યાં રહી છે? કયા મંદિરમાં? આમ કરીને ઉપર તો છાપરું છે. ક્યાં છે ભગવાન? There is God. ક્યાં છે ભગવાન? જલ્દી વિચારો. ફાસ્ટ ફાસ્ટ. ઘરમાં છે? પોતાની અંદર. દિલમાં કહેવાય. પોતાની અંદર. પોતાના અંદર દિલમાં એમ. બોલા. જેમાં ભગવાન હોય ને એ લોકો જીવતા હોય. ભગવાન જેમાંથી નીકળી જાય તો શું થાય? રામ બોલો ભાઈ. હા બોલો. એટલે આપણી અંદર ભગવાન રહેલા છે.
એ બધામાં જ છે ને. એ ભગવાનને કોઈ નામ છે? આપણે મંદિરમાં જઈએ તો કૃષ્ણ ભગવાનનું મંદિર હોય કે રામ ભગવાનનું મંદિર હોય કે માતાજીનું મંદિર હોય કે મહાવીર ભગવાનનું મંદિર હોય, એ ભગવાનનું નામ છે ને. આપણી અંદરના ભગવાનનું નામ નથી. નામ પણ એ તો બહાર છે, તે અંદરના ભગવાનને પણ શંકર ભગવાન કહેવાય. શું? જલ્દી સોચો, જલ્દી સોચો. આ નામ છે ને તમને આપેલું, બધાને નામ આપેલું છે ને, એ અંદરના ભગવાનનું નામ છે કે શરીરનું નામ છે? કેટલો મોટો પ્રશ્ન છે. વિચારો, સોચો. વિચારો. અંદરના ભગવાનને શું કહીએ આપણે? ખબર છે શું કહીએ? અંદરના ભગવાનને શું કહીએ? બોલો. તમે એકબીજા જોડે ગપ્પામાં આમ વાત કરી લો, અંદર શું કહેવાય? કહેવાય દાદા શું કહે છે? હા બોલેગા, જોસ્તી બોલેગા. જરા આગળ આવો ને દાદા. એમની પેલી ખુરશી પેલી મૂકી આપો, જો ગાદી મૂકી આપો બરાબર. જય સચ્ચિદાનંદ. એમને નજીક બેસાડો ને અહીંયા. ઉભા રહો, આગળ જતા. પરમાત્મા. પણ આત્મા પેલા શું હોય? આત્મા હોય. સાચું છે, પણ સાચું છે, એ ભૂલથી સાચું બોલી ગયો. પરમાત્મા પરમાત્મા પણ ખરા, પણ પહેલા આત્મા, પછી પરમાત્મા. આત્મા તો બધાની અંદર છે, પણ અંદર જેની અંદર મોટા થઈ જાય ને એ પરમાત્મા થઈ જાય. એટલે એમાં ફેર નથી. એ કેમ કીધું છે? આત્મા એ જ પરમાત્મા છે. આત્મા એ જ પરમાત્મા છે. પછી બધાની અંદર એક સરખો આત્મા હોય કે જુદા જુદા હોય? એટલે જુદા જુદા એટલે એક જ સરખા હોય કે જુદા જુદા પ્રકારના હોય? બધાના શરીર તો જુદા છે ને, શરીર બધાને જુદા. તો બધાની અંદર આત્મા એક જ ને. આપણી અંદરના આત્મા છે ને એ જ ભગવાન છે. પછી અંદર ભગવાન બેઠા બેઠા શું કરે છે? આપણે એમ કે હવે તોફાન મસ્તી કરો, હવે ભણવા બેસો, હવે રમવા જાઓ. ભગવાન એવું કહે? ભગવાન કામ શું કરે અંદર બેઠા બેઠા? શું કરે કામ અંદર? ભગવાનનું કામ શું? તમે લોકો રમો છો, ભણો છો, તોફાન કરો છો, આ બધું કોણ કરાવે? ભગવાન કરાવે. કેટલી વખત તમે ખોટું કામ નથી કરતા? કોઈને દુઃખ થાય એવું થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે ને, અંદર ભગવાન ગુસ્સો કરાવે છે.
પણ કોણ કરાવે? કોણ કરાવે? ભગવાન ગુસ્સો કરાવે તો પછી ભગવાનને દંડ થવો જોઈએ. દંડ તો લોકો આપણને આપે, આપણને શિક્ષા નથી કરતા. ખોટું કામ કરે એ ભગવાન કરાવે ને, સારું કામ બી ભગવાન કરાવે. પણ સારા કામમાં તો આપણે લાડવો ખાવા જોઈએ, અને ખરાબ કામ હોય તો ભગવાન કરાય. એવું થોડું ચાલે કે? એવું ચાલે ને? બે મોઢાની વાત કહેવાય. સારું સારું મારું, ખરાબ ખરાબ ભગવાન. એવું તો કઈ હોય કઈ? જો આપણે દાખલો લઈએ, લાઈટ ક્યાં ઉપર લાઈટ, એ લાઈટમાં સુઈ ગયા આપણે, સુઈ ગયા, લાઈટ ચાલુ રાખીને કોઈ વખત સુઈ જાય ને, તો લાઈટે આપણને સુવાડ્યા. તો લાઈટમાં બધા જ સુઈ જવું જોઈએ, પણ હમણાં કોઈ જ જવું જોઈએ. પછી આ લાઈફમાં આપણે હમણાં આવું સત્સંગ કરીએ તો લાઈટ કરે છે કે આપણે કરીએ? પછી અહીંયા કોઈ બેસીને આપણો સત્સંગ પતી જાય ને, પછી અહીંયા બેસીને ગપ્પા મારે, આ લોકો ગપ્પા મારી શકે તો એ લાઈટ કરે છે? લાઈટ એમ કે એ ગપ્પા નહીં મારતા, સુવાનું નહીં મારી હાજરીમાં. લાઈટ કઈ ઊંઘી હતી ને, લાઈટ શું કે ખબર? તમે મારી હાજરીમાં જે કરશો ને એનો તમને લાભ મળશે. મારામારી કરશો તો મારામારીનું નુકસાન થશે, સારું કામ કરશો તો સારું તમને મળશે. એ લાઈટ નથી કરતી. પણ લાઈટ નહીં હોય ને તો આપણે કશું થાય નહીં. એવી રીતે આપણી અંદર ભગવાન નહીં હોય તો કશું થાય નહીં, આપણાથી કોઈ ક્રિયા થાય નહીં. એટલે ભગવાન શું કે મારી હાજરીમાં તમે જે કરશો ને એનું તમને લાભ મળશે. સારું કરશો તો સારું, સારું ભણશો, સારા માર્ક્સ આવશે, અને નહીં ભણો તો ખરાબ માર્ક્સ આવશે, મોડ પડશે ને કેટલી બધી મુશ્કેલીઓ આવશે. બરાબર? ભણવાનું કોને નથી ગમતું? કોઈ મને તો નતું ગમતું. નાનો હતો તમારા જેવો, પછી મોટા થયા પછી ખબર પડી કે ભણ્યા વગર નહીં ચાલે, એટલે પછી ભણવાનું થયું. પછી એન્જિનિયર થયો. એન્જિનિયર એટલે ખબર ને, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પાયલોટ હોય, પોલીસ હોય, તો એન્જિનિયર થયો. પણ ભણ્યો એટલે, ના ભણ્યો હોત તો પછી ના ભણે તો લોકો શું કે આપણને? ડફોડ ના કે? ડફોડ કે નહીં ના ભણે તો? પછી ડોબા નહીં કે આપણને? આપણને બહેનોને ડોબી કે ને, આપણને ડોબા કે તો ગમે નહીં? સમજણ પડી? એટલે આવું છે. એટલે આ મંત્ર બોલજો, તમે બોલશો. જેમ આપણે ખાવાનું ખાઈએ છીએ ને શક્તિ માટે, ખાવાનું ખાય તો શરીરની શક્તિ આવે, અને આવા મંત્ર બોલે ને તો મનની શક્તિ આવે. મન જો સ્ટ્રોંગ હોય ને, પાવરફુલ હોય, શક્તિશાળી હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં હલે નહીં. અને કોઈ પણ પરિસ્થિતિમાં મન હલી જાય તો પછી આપણાથી કશું કામ થાય નહીં. ખબર પડી? તમને બધાને ભણવાનું ગમે છે? હે? તમને બધાને ભણવાનું ગમે? સાચું પણ બધાને જ ગમે? બધાનું
બધા જ વિષયો ગમે? કોઈ નહીં ગમતા એવું નથી ને? ના ગમતા હોય તો કેમ કહો? બધું જ ગમે. મોટા છે તમે લોકો. એટલે આપણે સુખી થવા માટે કોઈને દુઃખ નહીં આપતા. પપ્પા મમ્મીનું બધું સાંભળો છો બરાબર? એ કાબા ઓછા કરો છો. બોલો ને. પપ્પા થોડું નાનું મોટું કામ સોંપે તો કરો છો? હા, એ નથી કરતા. બહુ સારું. જનપુરાના છોકરાઓ સારા છે. બહુ સારું. આપણી અંદર ભગવાન શું કહે છે ખબર છે? કે હું જીવ માત્રમાં રહેલો છું, કોઈને દુઃખ નહીં આપતા. તમારાથી કોઈને દુઃખ અપાઈ જાય કોઈ વખત ભૂલથી રમતા વાગી જાય એ થાય ને. એવું તમે કોઈ ચોર પોલીસ રમો છો? ચોર પોલીસ રમે એમાં તો મારામારી એ થાય ચોરને પકડવા માટે, ના થાય? એક પોલીસ કે ચોર એક માર ખાય છે. થોડો નબળો છે એટલે પછી અંદરથી નક્કી કરશે હું બહુ સ્ટ્રોંગ થઈશ. પછી સ્ટ્રોંગ થયા પછી તમારું લોકોનું આવી બનશે. જેટલું આપ્યું તે પાછું મળે. કુદરતનો કાયદો છે, નિયમ. જે આપણે લોકોને આપીએ ને આપણને મળે. એટલે આપણે નક્કી કર્યું હોય કે મારે બધાને સુખ જ આપવું છે તો તમને દુઃખ નહીં આવે. દુઃખ અપાઈ જાય ને આપણે માફી માંગી લઈએ તો પછી એ બંધ થઈ જાય. માર કરે છે બધાને. એ બધાને મારે છે. ઓહો, અચ્છા. એટલે એને માર પડશે પછી. હવે ભવિષ્યમાં એને માર પડશે. હમણાં તો માર ખાય છે ને એટલે મારે છે ને એના માટે કે શેરને માટે સવા શેર હોય જ. એને કોઈ સવા શેર મળશે ને પછી ડીબી નાખે. પછી એને ખબર પડશે કે ઓહો આ તો આપણે મારેલું ને તો પાછું આવ્યું. હવે મારવું નથી. એટલે આપણે નક્કી કર્યું ને કોઈને જીત માત્ર દુઃખ ન હો. એટલે બધા જ લોકોના આશીર્વાદ આપણને મળે. આશીર્વાદ જોઈએ કે નહીં બધાના? એવું છે કે કોઈના આશીર્વાદ નહીં હોય તો ચાલે? એટલે બરાબર ભણો તો છો તમે, માર્ક્સ પણ સારા આવે છે એટલે સુખી થવા માટે આટલું રાખજો. હવે આ મોટા લોકો જોડે વાત કરું. તમારો પીરિયડ પતી ગયો. મેચ હોય તો મેચ જો, જે હોય તો દેજો. હવે રમવાનો ટાઈમ થઈ ગયો નહીં? સારું તો મેચ જો. કોઈ પ્રશ્ન છે તમને? કોઈ પ્રશ્ન હોય તો વાત પૂછીને જાઓ. કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રશ્ન નહીં? વાંધો નહીં હોય તો જય સચ્ચિદાનંદ. હા, પૂછવાનું તો પૂછવાનું. પૂછાય, કશો વાંધો નહીં. બોલો બેટા, બોલો. સમાજ વિજ્ઞાનમાં નથી આવતા ને? પણ સમાજ વિજ્ઞાન તો બહુ ગમે છે ને. એ વિષય ના ગમે ને એમાં માર્ક્સ આવે નહીં સારા. એટલે જે વિષય આવી રીતે નથી ગમતો ને તો તમારે રોજ આંટો મારવાનો. સમાજ વિજ્ઞાન બહુ સારો વિષય છે. હું ભણીશ, મને બહુ ગમે છે અને હું સારા માર્ક્સ લાવીશ. એવું બોલાય કે નહીં? પણ આપણે રોજ બોલ કરે, નથી ગમતું, મને નથી ગમતું, મને નથી ગમતું.
આપણા મગજમાં એનો દરવાજો બંધ થઈ જાય, ગમે એનો દરવાજો ખુલી જાય. બરાબર? એટલે આવું કરજો. મને પણ ગણિત નહોતું ગમતું એટલે એક વખત ફેલ જ થઈ ગયો. પછી ખબર પડી ગઈ કે આ તો આપણને ગમતું નથી એટલે થાય. ગમે છે કર્યું અને માર્ક્સ સારા આવી ને ભણી ને બધું કર્યું. 98 માર્ક્સ આવ્યા 100 માંથી. જોજે ભાઈ, 98 તો બહુ ના કહેવાય ને 100 માંથી. ખાલી 98 જ આવ્યા, બોલો. ના ભૂલી જવાય. ના ગમતું હોય ને એટલે યાદ ના આવે. ગમતું હોય ને બહુ સારું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો યાદ રહી. આપણે નથી ગમતું તો પછી એ વાંચેલું હોય ને તો તે વખતે ભૂલી જવાય. સમજાય? આ બધા આપણા જીવનના સિદ્ધાંત છે અને એ આપણે સમજી લઈએ. જે નથી ગમતું એને એવી રીતે સુધારી લેવાનું. સીધા આંટા મારીને પેલા ઊંધા આંટા માર કર્યા નથી ગમતું એટલે પછી ટીચર ભણાવે ને ત્યારે પણ આપણું ધ્યાન ના હોય. નહીં તો કોઈ પણ વસ્તુ એક ચિત્તથી સાંભળે ને ધ્યાનપૂર્વક તો 80 થી 95% તો યાદ રહી જ જાય. પણ નહીં ગમતું હોય ને એટલે ગપ્પા મારે, અંદર જોઈએ, બારીની બહાર જોઈએ, પંખા તરફ જોઈએ. પણ ટીચર બોલે છે ને ત્યાં આપણું ધ્યાન ના હોય એટલે પછી કાનમાંથી આમ ખાલી આમ અડીને જતું રહે. પણ આપણે સાંભળીએ ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈને એ મેળે અંદર જતું રહે. અને પછી તો તમારે બહુ વાંચવું પણ પડે. અને નાના છોકરા હોય ને એનું તો મગજ બહુ પાવરફુલ હોય. એ બરાબર એક રીતે સાંભળે આવડી જ જાય, પછી બહુ વાંચવું નહીં પડે. સમજાય? એટલે આ રીતે રાખવાનું. મને બહુ ગમે છે એટલે ટીચર ભણાવે ત્યારે કોઈ પણ વિષય હોય નક્કી કરવાનું. ભણાવતા હોય ત્યારે ચિત્તની એકાગ્રતાથી ધ્યાનપૂર્વક હું ટીચરને સાંભળીશ. જેમને માનતા હોય કૃષ્ણ ભગવાનને, માતાજીને, જેમને માનતા હોય એમને, રામ ભગવાનને યાદ કરીને આવી રીતે નક્કી કરવાનું. રાતે નક્કી કરે ને એટલે પછી બીજી બાજુ ધ્યાન જાય નહીં. કોઈ બધા રમતો હોય કે વાત કરતો કે ગમે તે હોય. નહીં તો કોઈ કઈ ભાઈ કરશે ને એટલે આમ કરશે એમ કરીને આડું જોયા કરે. હવે બોલતા હોય ત્યાં આપણું ધ્યાન ના હોય એટલે ઉપરથી જાય અને પછી આપણે વાંચવા જઈએ એમાં કંઈ પહેલી વાર આવે નહીં. પણ સાંભળેલું હોય ને એટલે બધું યાદ આવે. અને બીજી એક વસ્તુ, આનો રસ્તો, આજે જે ભણાવ્યું હોય ને તેને ઘરે જઈને પહેલા વાંચી લેવાનું. આજે ભણાવ્યું હોય ને એટલે બેન બોલેલા હોય, ટીચર બોલેલા હોય, તરત ઘેર જઈને વાંચી લો ને એટલે તમે પછી બોલેલું બધું યાદ આવશે. ટીચરો બોલ્યા હતા. આથી ખબર ના પડી. બીજે દિવસે તમે પૂછશો ને ટીચરને પૂછીને આનો મતલબ ખબર ના પડી. તો ભણાવ્યું ને સાંજે જોઈ લીધું ને ઘરે જઈને, અને ભણાવેલું હોય ને સાંભળેલું હોય આપણે એક ચીજથી એટલે વાંચતા પણ વાર નહીં લાગે. એક દિવસમાં કેટલા પાઠ કરાવે બે ટીચર? આખો લેસન પણ નહીં કરાવતા હોય ને. એ તો એક પાઠ કેટલા પાનાનો હોય? 3-4 પાના. એમાં વિચારો કે આજે બેને કે ટીચરે એક પાનું કરાવ્યું, એક પાનું વાંચતા કેટલી વાર લાગે? 2 મિનિટ, 5 મિનિટ. ખાલી એ 5 જ મિનિટ કાઢવાની જરૂરત છે. એવા 5 આજે ક્લાસ થયેલા હોય એટલે 5 25 મિનિટ, પોણો કલાકમાં તો આજે ભણાયેલું બધું તમે જોઈ જાઓ, તરત ખ્યાલ આવી જાય.
અને પછી બીજે દિવસે ફર્સ્ટ ક્લાસ, અને પાછું એને પુનરાવર્તન કરો, રિવિઝન કરો ને તો બધું યાદ આવી જાય. આટલું સિમ્પલ છે. પણ આપણે કે નથી ગમતું, ખાવતું નથી, એટલું બોરિંગ છે કે વાત ના કરો, તો પછી ના આવે. સમજાય? આપણું મગજ તો બહુ સારું છે. બધાનું મગજ સારું હોય, પણ આ નથી ગમતાનું ભૂત આપણી અંદર પેસી જાય ને, એ દરવાજે બંધ કરી નાખે. સમજાય? પછી માર્ક સરસ આવશે, જો ફૂલ માર્ક્સ આવશે. જે વિષયમાં ઇન્ટરેસ્ટ હોય ને તે ભણેલું યાદ રહે ઇઝીલી. એટલે ઇન્ટરેસ્ટ નહીં હોય તો આપણે ચાલુ ગમે તે. સમજાયું? હવે બીજું ફાઇનલ લોક કરી દઈએ. લોક. હવે બોડીલોને પૂછીએ આપણે. બધાને પોતાની ઓળખાણ થઈ ગઈ છે ને? કોણ છો? તમે કોણ છો? બોલો. તમે કોણ છો? દેવ દર્શન ને તો જતા જશો ને? કોક દિવસ જાઓ કે રોજ જાઓ? હે? સવાર સાંજ? વાહ. ભગવાન તમારી સાથે વાત કરે છે કે નથી કરતા? શું કે? ભગવાન આપણે વાત કરતા નથી, પણ આપણે ભગવાન આજીજી કરીએ. શું આજીજી કરો? ભગવાન આજ દિવસ ઉગાડ્યો, અમે ઉગાડી દીધું. દિવસ ઉગાડી દીધો પછી સાચી રીતે આપણે ભગવાનના દર્શન કરી. ભગવાનના દર્શન થાય ને, આપણે કહીએ કે ભગવાનના દર્શન કરી આવ્યા. ભગવાનના દર્શન કરે ને તો આપણને બધામાં ભગવાન દેખાય. ભગવાન દેખાય બધામાં તો જાણવું કે ભગવાનના દર્શન થયા છે. દાદા વાત સાચી કે નહીં? સાચી વાત, ધન્યવાદ ના કહેવાય. બોલો. એટલે આપણે કહીએ કે ભગવાનના દર્શન કરી આવ્યા છે. ચાલો આપણે કહીએ કે કૃષ્ણ ભગવાનના દર્શન કરી આવ્યા. તમને બધામાં કૃષ્ણ ભગવાન દેખાય. દેખાય છે કે પછી કે આ રોમ બાપા આયા, આ મોહનલાલ આયા, ને આ મગનલાલ આયા, ને એને બોલવાનો વાંધો નથી, પણ આપણે અંદરથી ભગવાનના દર્શન કરી લઈએ. એટલે ભગવાનના દર્શન એટલે શું? બધાની અંદર ભગવાન રહેલા છે ને એનું આપણને ખ્યાલ રહે. એક જણ ને આવા ભગવાનના દર્શન થયા હતા, અને દર્શન થતા પહેલા એટલે બીડી પીતા હતા. પછી બી દર્શન કર્યા પછી પણ બીડી પીતા હતા. પણ એ બીડી પીતા હતા ને તો કઈ જીવડું જોઈએ કે કઈ જોઈએ ને તો ચાપી દેતા હતા. પણ ત્યારે એમને ભગવાનના દર્શન થયા નહોતા. અને ભગવાનના દર્શન થયા ને પછી આદત પ્રમાણે ચાપવા ગયા ને તરત યાદ આવ્યું, અંદર ભગવાન છે, તો બંધ થઈ. પછી બીડી પીતા હતા પણ જીવડાને ચાપી દેતા હતા, એ બધું બંધ થઈ ગયું. કે ભગવાનના દર્શન થાય તો આપણી બધી
અવળી બાબતો બંધ બંધ થઈ જાય, આપણને આપણી ભૂલ દેખાય. ભગવાનના દર્શન થયેલા જેમને હોય ને એમને બીજાની ભૂલ ના દેખાય, પોતાની જ ભૂલ દેખાય. અને પોતાની ભૂલ દેખાય, પોતાની ભૂલ જુએ અને પોતાની ભૂલ ધોઈ નાખે તો ભગવાન થાય. એટલે દર્શન જેમને થયા એ પછી ભગવાનના દર્શન થયા, પોતે જ ભગવાન થાય. એટલે શું થાય, આપણને આપણી ભૂલો દેખાય. એમ આપણે કચરો જોઈએ તો તરત ડબ્બામાં નાખી દઈએ છે ને, તેવી રીતે આપણે આપણી બધી ભૂલો જોઈને ચોખ્ખી કરી નાખી. આપણી જે બાકીનો ભાગ જતો રહ્યો, ભૂલવાળો ભાગ, તો જે રહ્યો એ ભગવાન ગુણવાળો રહ્યો.